જય માતાજી મિત્રો, સ્વાગત છે અમારા બીજા મિની વ્લોગમાં. અને આજે ફોટોશૂટ કરવા જવાનું અમારા ભાઈનું, ચિરાગભાઈનું. જો સંજય જીગો અને અમારા ખાસ મેન ફોટોગ્રાફર આવ્યા. એ કે હેડો કે હું આવું, તો એમને શેકડી લઈ લીધા અને જવાનું હોય અમારા ભાઈ મનીષભાઈને ત્યાં લેન્સ લેવા. એ ક્યાંય આવો ઓર્ડરમાં હું તો ભાઈ ઓર્ડર મેં લેન્સ લઈને ભાઈ જઈએ હવે ફોટોશૂટ કરવા. તો બન્યા રહેજો વ્લોગમાં. ચલો, ટાઈમ થઈ ગયો છે, ટાઈમ થયો છે 12 વાગે. તે છોકરા કે નાસ્તો કરો હ, તે એક ભાઈ કે ભજીયા ખાવા, એક ભાઈ કે પકોડા ખાવા. શું ખાવું સંગા? પકોડા ખાવા. પકોડા જીગા તારા ભજીયા. હવે અમારા આજના શેઠ બોલો, શું ખવડાવો? જવા દો, જે ખાવું શું ખવડાવો? જે ખાવું હોય. તો ભાઈ હવે જઈએ આગળ. જીન જે ખાવું એ ખવડાવવાનું કે હા અમારા શેઠ આજના. બરાબર, તો આ શેકડી નીકળી જાય અમારા ભોલાભાઈ લઈને. ભોલાભાઈ કાંઈક કહેજો અમારા બ્લોગનું નવો હા. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. એવું તો કહો યાર. અમારા જો આખા દ્વારકામાં જો વધારે ડિમાન્ડ હોય તો એક જ છે, ભોલાભાઈ શેકડી વાળા. કે કોઈ સ્ટુડિયો વાળા એવું નહીં હોય, પણ કે ભોલાભાઈ આવો એવું કે હા. એટલે અમે પહેલા અત્યારે ઓર્ડરની તારીખો લખાઈ દીધી છે. કોઈ મહેરબાની કરીને બાબા અમારું સાચવી લેજો, અગર અમારે રોવાના વાર આવશે. કે વાંધો નહીં મહેમાન, તમે તારીખો નાખી દો કે અમે લખી લઈએ એવું કીધું ખરું. ભોલાભાઈ થઈ જશે ને તારીખો બધી? બોલવાનું ફરી નહીં જાય ને હવે? ના ફરે. તો ભોલાભાઈ કહી દીધું કે મહેમાન એકદમ બોલ્યા, પછી કે વાંધો નહીં. તો હવે જઈએ, પહેલાં નાસ્તો કરવો હોય, પછી લેન્સ લેવાનો હોય. જરાક મોડું નહીં થતું ને? તો ચલો હવે બને રહેજો વ્લોગમાં. તો ફાઇનલી પહોંચી જાય નાસ્તો કરવા. અને નાસ્તો કરીને હવે પહેલાં જઈએ નાસ્તો કરવા, પછી જઈએ મનીષભાઈ જોડે. ચલો ફાઇનલી હેડો તો ભાઈ નાસ્તો કરવા. શું ખાવું લે? હા, કેટલા કરાયા ચિરાગ? 4 જણા નહીં આપણે? 4 જણા જો તો ખરો. પેલા 4 તો મંગાય, પછી તો કરીએ. કીધું 4 તો કીધા મેં. જીગર ના પાડી. જીગા તારે શું ખાવાનું? પકોડા 4 કરજો. દાળવાડા કેટલા મંગાવે છે? કેટલા મંગાવા? ખાલી હોવાના મંગાવજે, વધારે નહીં મંગાવે. તો ચાલુ કરી નાખ્યું હોય. સંજય 3 નો ઓર્ડર આલ્યો હતો, તો 3 જ આલ્યા કે હવે બીજું એક તરીને હાલ લે. કેવું ચિરાગ કેવા લાગે? હા, તો તારા જ આલવાનું થાય પૈસા. એ હારા ક્રાસ સિવાય. હા બોલા ભાઈ, બરોબર છે. તીખું બીખું હા એટલે ઓછા ભાવ હોય, ભાવ ખરાબ. ખાતો ખરો. આપું નહીં ખબર. અમારો આ બાજુ રૂટ હોય ને, એટલે કે અહીં નાસ્તો કરો. હા, તો હવે નાસ્તો કરી લીધો. હા, ચિરાગભાઈની જય બોલાવી દીધી. હા, દાતાશ્રી આજના તમામ ખર્ચો એમનો રહ્યા છે. તે બિલ આવી દીધો કે બાકી રખાય? બાકી રાખે કે તું આવતા આપ દે નહીં બોલો તો વાંધો નહીં. હવે જઈએ અમે મનીષભાઈ જોડે. તો બન્યા રહેજો વ્લોગમાં. આવી જાય અમે રોડ ઉપર નીકળી જાય રણછોડરાયનું મંદિર મળી ગયું, તાંત્રિક ચાલુ કરી. મંદિર આવી ગયું રણછોડરાય ભગવાન. હા, હમું જોવા ભાઈ કે સીધો આંકો તો કે એમનો ઠોકશો જો મનમાં વિચારતા હતા. નીકળી જાય હવે અહીં. તો
ફાઇનલી હવે પાલડી પહોંચી જાય. મનીષભાઈ ફોન કર્યો કારણ કે વિડીયો કોલ કરો બતાવું એડ્રેસ. પછી કે હેડો હું આવું મૂકો આવી જાઓ થારું ને બાપા આખા ગામમાં પછી રખડવું ગોતવા. તો કે અહીંયા ઊભા રહો 2 મિનિટમાં આવીએ. હવે મનીષભાઈ આવો એટલે લેન્સ લઈને નીકળી જઈએ અમે શૂટ કરવા. જરાક મોડું જ નહીં થતું ને? મોડું થાય થાય હે મોડું 1 વાગે ભાઈ. હજુ બહુ ટાઈમ આપણી જોડે. હવે 2 વાગે બાવળા પહોંચશું. બાવળા ચાલી જઈશું પછી બાવળા જઈને પછી જઈએ. હવે એકદમ હવે મનીષભાઈ અમારે આવી જાય. હવે લેન્સ એમની જોડે હતો તે હવે લઈને પછી હવે નીકળીએ. બરાબર, બન્યા રહેજો બ્લોગમાં. ઊભા હી પાલડી કાંકરજ. તો ફાઇનલી મનીષભાઈ આવી ગયા ને કંઈ હેડો કે ઠંડુ કરા. તેમાં કહું જ્યાં નાચ છે આપણે કોઈ વાતે હવે ના ઠંડુ કરીને પછી હવે નીકળીએ હવે અહીં. કેવું છે? કેવું મહેમાન? તમારા બહુ મોટા આવે ને મારું બહુ ઉતાવતા એટલે આ શું ક્યાં જીગો શું ક્યાં બચાવ ચીમનું રહ્યો મહેમાન 85 તમે ક્યાં હતા ને યાર? જબ્બર ફોટા પાડવા. તમારે ક્યાં જવાનું હતું? આ અમારા આજના ક્લાયન્ટ હા કપલ શૂટ કરો. કેટલી વાર લાગશે? તમને હાલ દઈએ કેટલા વાગે જરૂર? તમને ક્યાં માણસ અમે મોકલીએ તમે તારે એવું લાગે તો પછી એક કામ કરો ને અત્યારે આ રાખો ને મારવાળો લેન્સ લેવો તમારે. એ 2.8 જ છે. આપણે જોશે અમે 2.8 જ છે. એ તો 7M3 હું આજે તો પતાવવાનો સંગા આને ચાહી લીધો. એટલે કાંઈક કહો ને યાર, કાંઈક કહો અમારા વ્લોગ વિશે કાંઈક તો કે સબસ્ક્રાઈબ. જીરા પીવો તમે? જીરા નહીં યાર, થમ્સઅપ. અમે પીએ બધા પીલાઈએ એવું. એવું નહીં યાર, ચેનલ વિશે જ કાંઈક કે યાર. અમારા 1 તારીખે અમારા ભાઈનો ઓર્ડર હા અને અમારું લાઈવ હા એનો વ્લોગ અલગથી આવશે. પાયલ બુન વાઘેલા, પાયલ વાઘેલા, પાયલ બેન યાર. પાયલબેન વાઘેલા. લાવો લેન્સ તો લાવો અને પાહો જ્યારે હમણાં હાજે 4 વાગે જોઈશે. અમારે એકચ્યુઅલી પેલા હલ્દીનું શૂટિંગ છે 4 વાગે અમારે જોઈશે. 4 થી 5 વાગ્યા લગી છેલ્લું ફાઇનલ. ફાઇનલ. કહેતા હું માણસ મોકલી દઈશ. બરોબર? વાંધો આવજો નહીં. તને. હા તો હવે નીકળી જાય લેન્સ લઈને. લઈ જઈએ. જો કેમેરો નતો તો મહેમાન લઈ ગયા હતા. આઈએ છીએ. હા યાર તો નીકળીએ હવે કારણ કે તારા ભાભીના બહુ જ ફોન આવે હા ભાઈ નામ બચા ભાઈને ખોટા તતડાવે. અહીંથી મળી બોલાન નીચે તો નીકળીએ પાલડીથી. બન્યા રહેજો બ્લોગમાં. અને બાવડા આવી જાય અને અમારા ખાસ ભાઈ અમને મળ્યા હા રેમભાઈ અને અમારો ખાસ મિત્ર ચીમનો ભાઈ બ્લોગમાં કહી દેજે 2 શબ્દ બીજા. આજ હમણાં હતા બહુ આ રાજભા અને હવે બાવળાથી નીકળી ગયા અમે અને જવાનું માણકોલ. અમારા આજના જોમ થઈ ગયું. ચિરાગભાઈ પાછી લઈ લીધી ગાડી. તો ઝવેરી બજારમાં નીકળી જઈએ અમે અને આમાં ચિરાગભાઈ ડ્રાઇવિંગ કરી રહ્યા અને ચિરાગભાઈના ઘરે વહેલું પણ એમાં એવું હતું કે કોઈક દિવસ તમે હાટું વાળો તો અમારે ભાઈનું કરવું પડે ને ભાઈ બટ. હા તમે કેટલા વાગે કીધું તું? હમણાં પણ એમાં એવું હતું કે અમને ક્લાયન્ટનો સાંજે વહેલો ફોન આવ્યો હતો 11 વાગે
બરાબર, એટલે અમારે બધું પણ ફોન Setting કરવાની કરવું. જરૂર જ શું? તમને ખબર તો હતી કે જવાનું છે. પણ આ સીટનું કઈ નક્કી નહીં હોતું યાર, એટલે મૂકો કન્ફર્મ નહીં હોય એટલે કેટલું મોડું થઈ ગયું. 2:45 થયા. ક્યાં તારું નહીં. તો તે અંધારું થઈ જશે ને તમે તો હવે સાંજના સારા ફોટા આવશે તારા. ફાઇનલી ઢીઢા ચોકડી આવી ગઈ. અમને એવું હતું કાંઈ ટ્રાફિક પણ બહુ ટ્રાફિક નહીં એમ તો. ટ્રેક્ટર વાળાનો ડાંગેરો વાળાનો પણ આમ તો ટ્રાફિક નહીં બહુ. ચિરાગ વાર લાગશે. તારે ભાભી વિડીયો શૂટ કરવાનો ફોટો. હા તમે કેટલી વાર પૂછ્યું હશે અરે પૂછવું પડે યાર, ક્લાયન્ટનું યાર અમારે રિક્વાયરમેન્ટ જાણવી પડે બધુંય. બધું. રીલ નહીં બના ખાલી હા એ તો એ એડિટ તમે કરી દેશો આવો. તો હું શું કહું. ફોટાનું ના કહેતા બીજું કંઈક બોલજો. અને આપણે ઓલી વાત થઈ ખબર ડીલ શું? કંકોત્રી વાળી. હા મને અફસોસ થાય મેં શું કામ બનાવ્યું હશે. અરે એવું નહીં, તમને અફસોસ ને તમે 3 જણને કીધું તું બરાબર. બનાવીને અફસોસ થાય મને વગર આવું ના હોય. એ તો પહેલા દિવસે જ તે દેખાઈ ગયું હતું. દેખાય છે મહેમાન છે ધ્યાન રાખજે. કોઈ મહેમાન નહીં સમજા. ના ના લોકેશન ઉપર પહોંચી જાય અને ચાલુ કરીએ ફોટોશૂટ કરવાનું. અને ભાઈ મારો તૈયાર થઈ ગયો હે ચિરાગ. બરાબર તમે ક્લિક કરી નાખો, હું પોસ્ટ બતાવું. બરોબર. આ થોડા વાર પાછળ નાખી દો. આગળ રાખવા દો. નહીં હાલ લાગતો પાછળ કર દો. પાછળ કર. પાછળ કરી દો. ચલો પગ થોડોક આગળ મૂકો, પાછળ જે ઊભા હોય ને તમે સહેજ મારી બાજુ ફરો. હા? આ બાજુ મારી બાજુ સહેજ. આંટી ના વાળશો પગ. ફરો સહેજ. આમ જો તમે આ રીતે ઊભા છો ને એ પગ થોડોક આગળ કાઢીને સહેજ ફરો. અને હાથ બાજુ રાખવાનું બરાબર. કેવો ના બોલા ભાઈ, કેવો ના હાથ ચીને રાખવાના કે તો ખરા. આ બાજુ એ તો ક્રોસ આમ ના રાખો. એટલું બધું નહીં. હા હા બરાબર પેલો નજર અહીંયા રાખો. હાથ સીધા રાખવાનો, પેટ ઉપર હાથ વાળું બતાવો ને. પછી બતાવો. તો ચાલુ હા શૂટ ના અહીંયા આંગળી છે ને અને બને રહેજો બ્લોગમાં. ફૂલ બે ક્લિપમાં. આ બાજુ ચિરાગ બરાબર ધારા બાબી અહીંયા નજીક. હા એ આ બાજુ તો આ બાજુ લેવું પડશે. આ બાજુ સારું છે. આ બાજુ એક કામ કરો, આ બાજુ કરે ચલો. ના ના આ બરાબર છે એમ. અને ચિરાગ કેટલા પાડવાના ફોટા? હા ચાલો હવે. આમને લક્ષણી ખાવા મોકલી દઈએ. હા એ પતી ગયું છે શૂટ અને હવે પેકઅપ કરીએ છીએ. લે પેક કરી દો બોલા ભાઈ. કેમનું રહ્યો તારા ભાઈ? આવી રીતે એક પાડવું છે ને દૂરથી રોડ આવી ગયેલો ને આવી રીતે. આઈ જાય. આઈ તો જો બધા બે શબ્દ કહી દો તમે હમણાં. આઈ તો જો. આ શું બતા. કેવું આવ્યું તમારું? તમારો ખૂબ ખૂબ આભાર. બસ. થેન્ક યુ